નમસ્કાર મિત્રો, આપણો આજે ત્રીજો લેક્ચર છે। ગયા લેક્ચરમાં આપણે કેન્દ્ર કક્ષાએ જે ધારાસભા છે જેમાં લોકસભાની આપણે વાત કરી હતી। લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે। હવે આપણે જે આજે વાત કરવાની છે એ છે રાજ્યસભા, અને રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે। મિત્રો ધ્યાન આપજો, આપણો આ ત્રીજો લેક્ચર છે જેમાં આપણે આજે આગળ વધીએ છીએ। તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે। જે રાજ્યો છે એનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ એટલે યાદ રાખવાનું રાજ્યસભા। રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે રાજ્યસભાની સભ્ય સંખ્યા છે 250। જેમ આપણે લોકસભાની સભ્ય સંખ્યાની વાત કરી 545, તેમ રાજ્યસભામાં યાદ રાખવાનું 250। અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા હવે 250થી વધે નહીં એવા સભ્યોની જોગવાઈ કરવામાં આવે છે, જેમાં પરોક્ષ રીતે એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં લોકો ભાગ લેતા નથી, એટલા માટે કીધું છે પરોક્ષ રીતે। જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની, કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે એ સંઘ પ્રદેશ કહેવાય, તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી રાજ્યસભામાં જે પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવે છે, અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા છે 238 અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો છે। એટલે 250માંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોય, જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક કે રમતગમત કે સમાજ સેવાના ક્ષેત્રોમાં જેનું વિશેષ પ્રદાન છે, એવા જ્ઞાની અનુભવી જે કંઈક વ્યક્તિઓ છે એમાંથી 12 વ્યક્તિની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। બાકીના 238 જે સભ્યો છે એ સભ્યો જે છે એની ચૂંટણી કરવામાં આવે છે। એટલે 238 વત્તા 12 એટલે કુલ થાય 250। કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી, અને 2 ગૃહની સભ્ય એટલે લોકસભા અને રાજ્યસભા। લોકસભામાં કોઈ વ્યક્તિ હોય ચૂંટાયેલો, તો એ રાજ્યસભામાં એને ચૂંટણીમાં એ ભાગ લઈ શકતો નથી, તો બેમાંથી એક જ ગૃહમાં એ સભ્ય રહી શકે છે। મિત્રો, અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ જે પક્ષમાં હતા તે અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ છે, અને લોકસભાના જે અધ્યક્ષ છે એ છે ઓમ પ્રકાશ બિરલા। તો આગળ આપણે વાત કરીએ લાયકાત, રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત સાંભળજો। તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ। એટલે કે રાજ્યસભાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ, અને આપણે જે લોકસભાના સભ્યની વાત કરી એના માટે 25 વર્ષ છે। જે સંસદ સભ્યો છે લોકસભામાં સભ્ય તરીકે જે ચૂંટાય એના માટે 25 વર્ષ છે, અને રાજ્યસભાના સભ્ય થવા માટે 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ। એટલે એક તો ભારતીય નાગરિક, બીજું યાદ રાખવાનું તમારે 30 વર્ષ કે તેથી વધુ, પહેલું છે ભારતીય નાગરિક, બીજું છે 30 વર્ષ કે તેથી વધુ ઉંમર। હવે શું ન હોવો જોઈએ? તો એક તો નાદાર, માનસિક રીતે અસ્થિર અને સજા પામેલ કોઈ ગુનેગાર હોવો જોઈએ નહીં, જે આગળ પણ આપણે જોઈ ગયા છે। સેમ છે, પહેલામાં 25 વર્ષ કે તેથી વધુ યાદ રાખવાનું છે લોકસભામાં, અને રાજ્યસભામાં આપણે યાદ રાખવાનું છે 30 વર્ષ કે તેથી વધુ, એ સિવાયની લાયકાત સેમ છે।
ભારતીય નાગરિક નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. એટલે એ વ્યક્તિ જે છે એ કોઈ સરકારી સંસ્થામાં નોકરિયાત હોવું જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. આપણે લોકસભાની વાત કરીએ કે લોકસભાની જે 545 જે સભ્ય સંખ્યા છે એમાં ગુજરાત રાજ્ય 26 પ્રતિનિધિ જે લોકસભામાં બેસે છે. એટલે ગુજરાતના 26 બેઠક છે. તેમ રાજ્યસભામાં જે ગુજરાતની બેઠક છે એ યાદ રાખવાનું છે 11. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. હવે ધ્યાન આપજો, જે લોકસભા છે એ કાયમી ગૃહ નથી, કારણ કે એની જે અવધિ છે 5 વર્ષની છે. 5 વર્ષ પૂરા થાય એટલે લોકસભાનું વિસર્જન કરવા પડે અને ફરી પાછી ચૂંટણી કરવા પડે. રાજ્યસભામાં એવું નથી. સાંભળો કેમ નથી તે. તો રાજ્યસભા એક કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી કે તેને વિખેરી શકાતું નથી. અને રાજ્યસભાના 1/3 સભ્યો, જે રાજ્યસભા છે એના 1/3 1/3 સભ્ય જે દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. દર બીજા વર્ષે. હવે 1/3 ગુણ્યા 100 કરવા પડે આપણે, તો 33 ગુણ્યા 3 99 થાય. તો 33% 1/3 એટલે યાદ રાખવાનું કે જે સભ્યો છે એ સભ્યોમાં જે 33% સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. સમજ પડી? કેટલા સભ્યો? 33%, 1/3. સાંભળજો, દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે ને એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો 33 ફરી પાછા 1/3 ફરી પાછા 1/3. તો આ રીતે રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે, જો કે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે. તો 33%, 1/3 એટલે યાદ રાખવાનું 33% જેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. બીજા 2 વર્ષે બીજા 33% નિવૃત્ત થાય. ત્રીજા 2 વર્ષે એટલે 6 વર્ષ દરમિયાન ક્રમ બાય ક્રમ દરેક સભ્યો નિવૃત્ત થઈ શકે છે અને 2 વર્ષે બીજા નવા ચૂંટાઈને આવે છે. એટલે કહેવાયું છે કે એનું વિસર્જન થતું નથી. તેનું વિસર્જન થતું નથી, એને વિખેરી શકાતી નથી. અને રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. તો રાજ્યસભાના સભ્ય થવા માટે જે ભારતીય નાગરિક જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ન જોઈએ, નાદાર, માનસિક અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો ન જોઈએ, અને સરકારી સંસ્થાઓમાં જે કોઈ નફાકારક કે સવેતન નોકરી કરતો કે હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. અને ખાસ યાદ રાખવાનું કે રાજ્યસભાનું જે સભ્ય છે એ કેટલા વર્ષ સુધી રહી શકે? તો 6 વર્ષ. અને લોકસભા છે તો એમાં યાદ રાખવાનું 5 વર્ષ. લોકસભાનું વિસર્જન થાય છે, રાજ્યસભાનું વિસર્જન થતું નથી. મિત્રો, સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. સંસદના જે બંને ગૃહો છે, લોકસભા, રાજ્યસભા, જેમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. જેમ કે એ સત્રોના નામ આપેલા છે, ધ્યાન આપજો. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. હવે કયા કયા સત્રો છે તો એ યાદ રાખવાનું છે આપણે. પહેલું છે અંદાજપત્ર સત્ર. અંદાજપત્ર એટલે જેમાં બજેટ, જેને કહીએ આપણે બજેટ આવે,
તો અંદાજપત્ર સત્ર, એના પછી આવશે ચોમાસું સત્ર અને પછી આવશે શિયાળુ સત્ર. તો સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે, એટલે કે લોકસભામાં પણ 3 સત્રો અને રાજ્યસભામાં પણ 3 સત્રો. અને ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન છે. ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ ચેરમેન છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે અને રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. એટલે પરીક્ષામાં તમને કંઈક પૂછે તો યાદ રાખવાનું, રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો સંસદના બંને ગૃહોમાં સામાન્ય વર્ષમાં 3 સત્ર મળે, જેમાં અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. અને ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ કોણ છે? તો એ હોદ્દાના રૂએ રાજ્યસભાના ચેરમેન છે. તો આગળ ધ્યાન આપજો. મિત્રો, રાજ્યસભાના પ્રથમ ચેરમેનમાં યાદ રાખવાનું સર્વપલ્લી રાધાકૃષ્ણન અને હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ, જે હાલમાં વેંકૈયા નાયડુ છે, ઉપરાષ્ટ્રપતિ. ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ છીએ લોકસભાના સ્પીકર. લોકસભાના જે સ્પીકર છે ઓમ પ્રકાશ બિરલા, અત્યારે જે છે ઓમ પ્રકાશ બિરલા. સાંભળજો. લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે એ જોવાનું કામ સ્પીકરનું છે. ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય એ પણ લોકસભાના સ્પીકરનું છે. અને લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. અધ્યક્ષ લોકશાહીની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેમની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે અને તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે અને તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. તો પરીક્ષામાં કોઈ પ્રશ્ન આવશે કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. હવે શા માટે રક્ષક છે? તો આ પેરેગ્રાફના અંદર એ વસ્તુ આવશે. સાંભળો. તો ખાસ કરીને જે નીતિ નિયમો અનુસાર ચાલે, વ્યવસ્થિત રીતે કામકાજ લોકસભાની કાર્યવાહી એ જોવાનું સ્પીકરનું કામ છે. પછી ગૃહમાં શિસ્ત જળવાય, વ્યવસ્થા જળવાય, ગૃહનું ગૌરવ જળવાય એ પણ સ્પીકરનું કામ છે જોવાનું. અને લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. તો જે કાર્યવાહી, સંચાલન, નિયમન આ બધું જ અધ્યક્ષ એટલે કે સ્પીકર કરે છે. અને અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે, કારણ કે જે કંઈક કાર્યવાહી ચાલતી હોય એમાં શોર બકોર ઘોંઘાટ બહુ બધો થતો હોય, કારણ કે એક બાજુ સત્તા પક્ષ હોય અને બીજી બાજુ વિરોધ પક્ષ હોય. એટલે વિરોધ પક્ષ અમુક બાબતમાં વિરોધ કરતા હોય અને એ વિરોધના લીધે ઘણીવાર આ જે એ લોકોની જે સભા છે એ તોફાની બનતી હોય છે. અને તેથી શિસ્ત પાલનની અપેક્ષા દરેક અધ્યક્ષ જે છે તે દરેક સભ્યો પાસે રાખે છે. અને તેથી ગૃહની મર્યાદાના રક્ષક તરીકે અધ્યક્ષને જોવામાં આવે છે. અને ગૃહમાં જે કંઈક આખરી નિર્ણયોની જે સત્તા છે એમની પાસે છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે, પરંતુ તેઓ જ્યારે અધ્યક્ષ પદે ચૂંટાય પછી ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. એટલે કે લોકસભાના અધ્યક્ષ છે કોઈ પણ પક્ષનો હોઈ શકે છે. જેમ કે અત્યારે ઓમ પ્રકાશ બિરલા છે એ ભાજપના છે, પણ ભાજપના છે એટલે એવું નહીં કે ભાજપનો જ પક્ષ લેવાનો, પણ જે વસ્તુ સાચી છે એ પ્રમાણે એણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી ચલાવવાની હોય છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે. એટલે કે લોકસભાનું વિસર્જન 5 વર્ષે થાય તો અધ્યક્ષની મુદત પણ કેટલા વર્ષની કહેવાય? 5 વર્ષની કહેવાય. પણ કદાચ લોકસભા જો વહેલી વિસર્જન થઈ જાય તો અધ્યક્ષ પણ એ લોકોની સાથે જ
એમની પણ સત્તા પૂરી થાય છે. પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે. સાંભળજો, મુદત તો પૂરી થઈ જાય એમની, પણ જ્યાં સુધી ચૂંટણી થાય, નવા ફરી પાછા લોકસભાના સભ્યો ન આવે ત્યાં સુધી એ હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. એટલે કે લોકસભાના જે અધ્યક્ષ છે એને પણ હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો એના માટે 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી એમને હોદ્દા પરથી દૂર કરી શકે છે. અને લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને થાય છે. માનનીય મહોદય એમ કરીને જે પણ સભ્ય છે બોલતા હોય છે. તમે જો લોકસભાની કાર્યવાહી જોઈ હશે તો જે કંઈક ભાષણ, જે કંઈક કરવાનું હોય એ બધું એમને ઉદ્દેશીને જ કરવામાં આવે છે. અને સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે. બંને ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભામાં જે કાર્યવાહી છે એ હિન્દી કે અંગ્રેજીમાં થઈ શકે છે. ધ્યાન આપજો આ બાબતમાં કે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. પણ કોઈક સભ્ય એવું છે કે જેને અંગ્રેજી આવડતું નથી કે હિન્દી આવડતું નથી, તો પોતાની જે માતૃભાષા છે એમાં એ સંબોધન કરે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના, સાંભળજો, અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી જો કોઈ સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો એની બેઠક ખાલી થયેલી ગણાય છે. અને અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી પણ રાખે છે. તો અધ્યક્ષનું આ જે કાર્ય છે. હવે આગળનો મુદ્દો છે, ધ્યાન આપજો. કાસ્ટિંગ વોટ બહુ ઇઝી છે. કાસ્ટિંગ વોટ એટલે નિર્ણાયક મત. હવે નિર્ણાયક મત એટલે બંનેના જ્યારે મત સરખા હોય ને અને ત્યારે એક વ્યક્તિ કોઈક મત આપે તો એ નિર્ણાયક કહેવાય. કારણ કે એ જેને મત આપે એનો એક મત વધી જાય એટલે એની તરફેણમાં મત પડે તો એ જે કંઈક પ્રક્રિયા છે એ આગળ વધી શકે. તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરોધમાં સરખા મત પડે, તરફેણ કંઈક ખરડો છે એને પસાર કરવા માટે કેટલાક લોકો તરફેણ કરે અને કેટલાક લોકો એનો વિરોધ કરે, તો વિરોધમાં અને તરફેણમાં સરખા મત પડે અને સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણય એટલે કે પોતાનો નિર્ણાયક મત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કાસ્ટિંગ વોટ, એ આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. સાંભળજો, તો કાસ્ટિંગ વોટ અધ્યક્ષ ક્યારે આપે કે જ્યારે કોઈક ચર્ચા વિમર્શના અંતે જ્યારે મતદાન થાય છે ને એ મતદાનમાં તરફેણ અને વિરોધમાં બંનેમાં સરખા મત પડે અને સરખા મત પડે એટલે કોઈ નિર્ણય આવતો નથી. તો આ સમયે જે અધ્યક્ષ છે એ મતદાનમાં ભાગ લઈ શકે છે. અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર, લોકસભાના પ્રથમ અધ્યક્ષ, અને હાલમાં લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા છે. તો મિત્રો આ કાસ્ટિંગ વોટને યાદ રાખજો. કદાચ સંકલ્પનામાં પણ પૂછે કાસ્ટિંગ વોટ તો તમારે યાદ રાખવાનો નિર્ણાયક મત, પણ એટલું નહીં લખાય ખાલી નિર્ણાયક મત, પણ સાથે તમારે શું લખવાનું કે ગૃહની કાર્યવાહી દરમિયાન કોઈક ખરડામાં ચર્ચા વિચારણા અંતે જ્યારે મત લેવામાં આવે અને બંનેમાં તરફેણ વિરુદ્ધમાં સરખા મત પડે તો તે સમયે અધ્યક્ષ પોતાનો જે વોટ આપે છે જેને કાસ્ટિંગ વોટ કે નિર્ણાયક મત કહી શકાય છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ, અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા
તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે અને તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. તો ગૃહનું જે કામ સંભાળવાનું મુખ્ય કાર્ય છે અધ્યક્ષનું, પણ અધ્યક્ષ જો ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષનું કામ છે, અને બંને ગેરહાજર હોય તો એ ગૃહના સંચાલન સંબંધી એ લોકોના સભ્યોમાંથી કોઈ એવા સભ્યોને એક પેનલ તૈયાર કરવામાં આવે છે કે જેઓ બંને સભ્યો ગેરહાજર હોય તો તે સમયે કામકાજ કરે છે. તો મિત્રો આ હતા કાસ્ટિંગ વોટ અને અધ્યક્ષની માહિતી. તો હવે પછીના જે લેક્ચર હશે એમાં આપણે ખરડો કાયદો ક્યારે બને છે અને અન્ય જે કંઈક બીજા ટૉપિક છે એ જોશું. આની સાથે જે સવાલ જવાબ જે કાંઈ મૂકું છું એ પ્રમાણે મૂકેલું છે તો વ્યવસ્થિત નોટમાં લખજો. ઓલ ધ બેસ્ટ. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.